નમસ્કાર શિવમ જીકે માસ્ટર YouTube ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું જેની તમે રાહ જોઈ રહ્યા હતા એ કોલ લેટર નીકળવાની શરૂઆત થઈ ગઈ છે। આ તો બધી તમને ખબર હતી કોલ લેટર નીકળવાના છે ભાઈ ક્યારે તો કે 12 તારીખે નીકળવાના છે અને 2 વાગે નીકળવાના છે। પણ વિશેષ મિત્રો આપણે વાત અહીંયા જે અત્યારે હાલ છે એ કરવી છે। જોઈ લો તમે બધા બીતાતા પહેલા કોન્સ્ટેબલ નું આવશે બરાબર તમે બધા બીતાતા કે ગ્રાઉન્ડ પહેલા કોન્સ્ટેબલ નું આવશે। બીજી વાત આપણે પછી કરીએ આ જે છે એ આખો પરિપત્ર છે આ પોલીસ પોસ્ટ ઈ અને લોકરક્ષક કેડર શારીરિક કસોટી તાલીમ તારીખ બદલવા બાબત છે। પણ આ તારીખ બદલવા બાબત છે એ નથી જોવાનું પણ એની અંદર તમે નોંધ જે છે ને ઈ નોંધ આપી છે। ઈ નોંધની અંદર ડાયરેક્ટ પહેલા હું તમને લઈ જાઉં છું F નંબર પર જોઈ લો શું કીધેલું છે ભાઈ પોસ ઈ કેડરની લેખિત પરીક્ષા સમયસર યોજી શકાય તે હેતુથી સૌપ્રથમ પોસ ઈ કેડર તથા લોકરક્ષક કેડરના બોથ અને ફક્ત પોસ ઈ કેડરના પુરુષ ઉમેદવારો કોની છે મેલ ઉમેદવારો પુરુષ ઉમેદવારોની તારીખ 21/1/2026 જો સામે તો છે જ એમ છતાં હું અહીંયા લખું છું 21/1/2026 થી 9/2/2026 સુધી અને મહિલા ઉમેદવારો છે જો એમાં લખ્યું જ છે મહિલા ઉમેદવારો એની 21/1/2026 થી ક્યાં સુધી છે એમની 7/2/2026 સુધી। અહીંયા કોની છે ભાઈ પરીક્ષા તમારી શારીરિક કસોટી તો કે પીએસઆઈ હોય પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ લો અહીંયા તમારી આ રીતની કાંઈક શારીરિક કસોટી મેલ ફિમેલ ભાઈઓ બહેનોની બેયની ચોખવટ કરી દીધી છે બરાબર। હું મારા મોબાઈલમાં જોઉં છું અહીંયા મેં સ્ક્રીનશોટ મૂકેલો છે એટલે ત્યાં હું અત્યારે હાલ જોઈ શકીશ નહીં બરાબર। આ રીતનું જો તમે બધા બીતા થાક પહેલા કોન્સ્ટેબલ ની આવશે તમને કીધું તું ભાઈ બીઓ માં પહેલા કોન્સ્ટેબલ ની નથી આવવાની પહેલા પીએસઆઈ ની પછી પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ ની બરાબર અને ચોખ્ખું જ કીધું છે કે તમારે લેખિત પરીક્ષા પહેલી આવે કઈ લેખિત પરીક્ષા એટલે લેખિત પરીક્ષા સમયસર લેવાય એટલે લેખિત પરીક્ષા પહેલી આવશે સમજી લ્યો કોની આવશે પીએસઆઈ ની કે ગઈ ભરતીમાં પીએસઆઈ ની પહેલા હતી આનું તમને સૂચન જ કર્યું પીએસઆઈ વાળા લાગી પડજો લેખિત માટે લાગી પડજો પીએસઆઈ વાળા જેનાથી ગ્રાઉન્ડ થઈ જતું હોય અથવા ગ્રાઉન્ડ થઈ જવાની સંભાવના હોય લેખિત માટે મંડી પડજો જો સાહેબ બનવું હોય તો લેખિત પરીક્ષા આવતા વાર નહીં લાગે આ F બરાબર। હવે જોઈએ G ની અંદર શું કીધું છે ફક્ત લોકરક્ષક એટલે કે એલઆરડી બરાબર અહીંયા પીએસઆઈ પ્લસ એલઆરડી। હવે એલઆરડી જે છે એની ક્યારે છે તો એના પુરુષ ઉમેદવારો છે એલઆરડી ના મેલ ઉમેદવારો એની 10/2 અહીંયા ભાઈ પૂરી થાય પછી જ શરૂ થાય ને બરાબર અહીંયા પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ ની પૂરી થાય પછી 10/2/2026 થી શરૂ થશે કોનું તો કે એલઆરડી અને મેલ લોકોની કોન્સ્ટેબલ લોકોની શરૂ થશે શારીરિક કસોટી અને ચાલશે ક્યાં સુધી ભાઈ 13 તારીખ સુધી 13/3/2026 સુધી મેલ એલઆરડી ની પરીક્ષા ચાલશે। હમણાં બધી વિગતે વાત કરીએ છીએ પહેલા શાંતિ રાખજો। હવે ફિમેલ છે ફિમેલ ની ભાઈ અહીંયા ક્યારે પીએસઆઈ કોન્સ્ટેબલ ની પૂરી થાય તો 7 મહિલા ઉમેદવારો એ 9/2 શરૂ થશે ભાઈ બરાબર 8/2 નહીં પણ 9/2 શરૂ થશે અને 6/3 પૂરી થશે ક્યારે થશે 6/3/2026 એ તમારી જે ફિમેલ છે એ એલઆરડી ની એટલે કે કોન્સ્ટેબલ ની શારીરિક કસોટી પૂર્ણ થઈ જશે। આટલી આની અંદર સ્પષ્ટ પ્રમાણે તમને સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જ્યારે તમારી પીએસઆઈ ની કોન્સ્ટેબલ ની કઈ રીતે આવશે। હવે સમજી લો જેને આજે તારીખ થઈ છે 12 21 તારીખે ગ્રાઉન્ડ છે
કેટલા દિવસ રહ્યા તમે સમજી લેજો. માત્ર ને માત્ર દિવસ અહીંયા સમજી લો તો 8 દિવસ રહ્યા. આ દિવસને બાદ કરી નાખો. 21 મે તમારે છે એટલે કદાચ 8 કે 9 દિવસ રહ્યા. તો આમને તો અત્યારે ગ્રાઉન્ડ છે એ પૂર્ણ થઈ જતું હોવું જોઈએ. જો તમારે ગ્રાઉન્ડ થઈ જાય છે તો સહેજે ચિંતા કરતા નહીં. મગજ ફ્રેશ રાખો અને હવે આ 8 દિવસની અંદર સહેજે તૂટતા નહીં. જેને 21 22 તારીખે છે, હવે સહેજે તૂટતા નહીં. ગ્રાઉન્ડ માત્ર 2 થી 3 વાર જ કરજો. તમારથી ગ્રાઉન્ડ થઈ જાય તોય અને નો થઈ જાય તોય. જો છેલ્લા 2-3 દિવસ બાકી હશે ને તમે દોડ્યા કરશો, અથવા અઠવાડિયું બાકી છે ને તમે દોડ્યા કરશો, દરરોજ ખેંચી લો, ઇન્જરી થઈ જશે. ગ્રાઉન્ડ થતું હશે તોય નહીં થાય. માટે હવે હિંમત રાખી અને જે પીએસઆઈ સાહેબ વાળા છે એ માત્ર ને માત્ર આ 8 દિવસની અંદર 2-3 અથવા તો વધી 4 દિવસ સુધી ગ્રાઉન્ડ કરવા જાજો. વધારે ગ્રાઉન્ડ કરવા જાતા નહીં. આ એક અંગત સલાહ છે તમને, માનો કે નો માનો. જેમ જેમ પછી સમય તમારે બીજાને 22 તારીખ 23 તારીખ 24 તારીખ આમ જેમ જેમ નજીક આવતું જાય એમ એમ આ લોકોએ પણ સિસ્ટમ એમ જ કરવાની છે. તમારે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ આવવાની 2 દિવસની કે 3 દિવસની વાર હોય ત્યારે તમારે ગ્રાઉન્ડ કરવાનું નથી. ગ્રાઉન્ડે જવાનું જ નથી. ગ્રાઉન્ડ સામે જોવાનું જ નથી. ફ્રેશ એકદમ થઈ જવાનું છે. 1-2 દિવસની વાર હોય આ બધા માટે લાગુ પડશે. ગ્રાઉન્ડ તમારે આવવાની 1-2 દિવસની વાર હોય, દોડવાનું નહીં. ફ્રેશ થઈ જાવ, મગજથી, શરીરથી, બંનેથી ફ્રેશ થઈ અને પછી તમારે ગ્રાઉન્ડની અંદર જવાનું છે. જો તમારે ઘણો બધો ફરક પડશે. પછી કદાચ તમારે એવું નથી કરવાનું કે કાલે તમારે ગ્રાઉન્ડ છે ને આજે તમારે 5 કિલોમીટર ખેંચીને જાવ, 1600 મીટર ખેંચીને જાવ. ના ભાઈ, શરૂ નથી રાખવાનું. હજી કહું છું, શરૂ નથી રાખવાનું. 2-3 દિવસ વાર હોય ગ્રાઉન્ડ બંધ કરી દો. તમારે ગ્રાઉન્ડ આવવાના 8-10 દિવસ બાકી હોય, ગ્રાઉન્ડ માત્ર 3 થી 4 વાર તો બહુ થઈ ગયું. હું તો કહું માત્ર અહીંયા 3 જ વાર ગ્રાઉન્ડ કરો. 10 દિવસ તમારે બાકી હોય તો 3 દિવસે એકવાર ગ્રાઉન્ડ કરી લો, વાત થાય પૂરી. હવે આ સિસ્ટમ અજમાવજો તો જ ત્યાં તમને થોડોક ઉત્સાહ રહેશે. ખેંચી લેવાનું. જ્યારે ગ્રાઉન્ડ કરો ત્યારે ખેંચી લેવાનું ભાઈ. 3 દિવસે એકવાર ગ્રાઉન્ડ કરો છો, ખેંચી લેવાનું દાનતથી. આ સિસ્ટમ હવે અજમાવો. બરાબર? એમ જેમ જેમ પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ નજીક આવતા જશે એ જ રીતે કરશે. એલઆરડી નું જે નજીક આવતું જશે એ જ રીતે કરશે. કોના માટે કેટલો સમય છે તો ભાઈ આજે છે ને હવે આમાં બંનેમાં કદાચ આગળ પાછળ કરી દીધા હોય તો નવાઈ જેવું નથી. પીએસઆઈ છે એને ભાઈ અમુક ગ્રાઉન્ડમાં એવું પણ બને કે પીએસઆઈ ને હજી બાકી હોય, પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ શરૂ થઈ ગયા હોય, એમાં કોઈ નવાઈ નથી. બરાબર? માનો કે માત્ર પીએસઆઈ ગણો તમે તો 3 થી 4 દિવસ બહુ થઈ ગયા, એટલું ગ્રાઉન્ડ ચાલે. હવે આ ગ્રાઉન્ડ કેટલું ચાલવાનું છે એ અહીંયા સ્પષ્ટતા કરી દીધી છે. જો કેટલું ચાલવાનું છે ભાઈઓનું, તો 21 થી 9 તારીખ સુધી. 21 થી એટલે અંદાજે 12 દિવસ જેવા જાન્યુઆરી મહિનાના અને ફેબ્રુઆરીના 9 દિવસ. કેટલા દિવસ થયા? 21 દિવસ થયા ટોટલ. લ્યો, 21 દિવસ પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ નું ગ્રાઉન્ડ ચાલશે. તો આટલો આ કોન્સ્ટેબલ વાળાએ તો ફાયદો મળ્યો કે નહીં? હવે તો તમે કોલ લેટર જોઈ જ લીધા છે. તો આ લોકોને ઘણો બધો હજી સમય છે. આ લોકોને ઘણો બધો કોન્સ્ટેબલ જે છે ફોર્મ ભરેલા છે એમને ફાયદો છે. અને આજે હજી 12 તારીખ ગણો એટલે કદાચ 8 દિવસ હજી તમને આ મળે અથવા તો 9 દિવસ જેવા મળે, જે કાંઈ મળે. બરાબર? તો જોઈ લો, હજી 30 દિવસનો સમય તો તમારી આગળ તમારે ગ્રાઉન્ડ શરૂ થવાને છે. પછી તમારું ગ્રાઉન્ડ આવતા આવતા તમારી આગળ તારીખ છે, સમય છે, વારે છે, બધું છે. તમારે કયું ગ્રાઉન્ડ છે એ પણ છે. તો આ કોન્સ્ટેબલ છે અને સહેજે મૂંઝાવાનું નથી. હજી શરૂ કરો દાનત હોય તો હજી આરામથી ગ્રાઉન્ડ થઈ જાય તમારાથી. સિસ્ટમ કઈ રીતે ગ્રાઉન્ડ કરવું આપણે અગાઉ તમને લેક્ચર આપેલો છે, જોઈ લો. અને આજે સાંજે અથવા કાલે સવારે કસરત માટેનો લેક્ચર પણ આવી જશે. બરાબર? હવે આપણે સહેજ આખી સૂચનાઓ જે છે, નોંધ આખી જે છે એ જોઈએ છીએ. આખું જે કઈ પરિપત્ર છે એના વિશે સહેજ જોઈ લઈએ. શું કે છે ભાઈ? પોસઈ એટલે પીએસઆઈ. બરાબર? કેડર અને લોકરક્ષક કેડર શારીરિક કસોટી
તારીખ બદલવા બાબત. જેમને તારીખ બદલવાની છે, કઈક અડચણ છે, કઈક ઇમરજન્સી છે, લગન છે, તો તમારે તારીખ બદલવી હોય તો કઈ રીતે બદલી શકશો એના માટે પ્રથમ છે કીધું છે. શું કીધું છે? જે કોઈ ઉમેદવારો ને નીચે જણાવેલ કારણોસર, એટલે અહીંયા નીચે તમને કારણો આપ્યા છે, કેવા કેવા કારણોસર તમને તારીખ બદલી આપવામાં આવશે. જાહેરાત ક્રમાંક GPRB 2026-25/1 અન્વયે શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરિયાત ઊભી થઈ હોય તો તેઓએ અરજી સાથે કોલ લેટરની ઝેરોક્સ અને કારણથી તારીખ બદલવા માંગતા હોય તે અંગેના પુરાવા સાથે ગુજરાત પોલીસ બોર્ડની કચેરી, બંગલા નંબર G12, સરિતા ઉદ્યાનની નજીક, સેક્ટર નંબર 9, ગાંધીનગર, પિન નંબર આપ્યો છે, ખાતે નીચે જણાવેલ નમૂના મુજબ રૂબરૂમાં અરજી કરવાની રહેશે. જો અહીંયા તમને કીધું છે શારીરિક કસોટીની તારીખ બદલવા અંગેની અરજી નો જોવા માટે અહીં ક્લિક કરો. અહીંયા અરજી તમને લખીને જ આપેલી છે, તમને અરજી આપેલી છે. જુઓ કે આ રીતની તમારે અરજી આપવાની છે. એમાં કારણ તમારે બધું અહીંયા વ્યવસ્થિત જે કાંઈ છે એ આખું ભરવાનું છે. તમારે એક તમારો કોલ લેટર અને કયા કારણથી તમે બદલાવા માંગો છો, તમારી તારીખ છે, શારીરિક ગ્રાઉન્ડની તારીખ કયા કારણોથી બદલાવા માંગો છો, આ તમારે બે જોઈન્ટ કરીને રૂબરૂમાં ગાંધીનગર ખાતે દેવા જવાનું છે. પણ કેવા કારણોસર તમને બદલી આપવામાં આવશે તો જુઓ એના માટે કીધેલું છે કે નીચે જણાવેલ કારણો સિવાય અન્ય કોઈ કારણોસર ઉમેદવારોની તારીખ બદલવામાં આવશે નહીં. કેવા કારણો હોય તો કે ઉમેદવારના પોતાના લગ્ન હોય. જ્યારે તમારી તારીખ છે માનો કે 21/1/2026 અને અહીંયા તમારા પોતાના લગ્ન કઈક એકાદ બે દિવસ આમ તેમ હોય, કોના તો કે પોતે ઉમેદવારના લગ્ન હોય તો એને તારીખ બદલી આપવામાં આવશે. બરાબર. બીજું શું કે છે? ઉમેદવારોને અન્ય કોઈ પરીક્ષા જેવી કે સરકારશ્રીની ભરતી તથા કોલેજની પરીક્ષાના કિસ્સામાં પરીક્ષા શરૂ થવાના આગળના દિવસે, પરીક્ષાનો દિવસો અને પરીક્ષા પૂરી થયાના પછીના દિવસે શારીરિક કસોટી હોય તો. હવે તમારે કોલેજની અથવા કઈ કેન્દ્રની પરીક્ષા શરૂ થાય છે. હવે તમારે અહીંયા માનો કે તમારે 21 તારીખ આવીને આ જ દિવસે તમારે કઈ કોલેજની પરીક્ષા શરૂ થાય છે અથવા વચ્ચે ક્યાંક કોલેજની પરીક્ષા છે, તમારે પહેલા શરૂ થઈ પછી છે ને અહીંયા વચ્ચે આ તારીખ છે, આવું કઈ હશે તો તમને બદલી દેવામાં આવશે. ત્રીજું શું કે છે? ઉમેદવારના માતા પિતા, ભાઈ બહેન, દાદા દાદી, પત્ની, પુત્ર, બધા આજે છે એ બધું આપ્યું છે, ઈ કોઈ જો અવસાન પામ્યા હોય તો એને બદલી દેવામાં આવશે. ચોથું છે ઉમેદવારને પરીક્ષાના દિવસો દરમિયાન જો ગંભીર બીમારી હોય અને જરૂરી મેડિકલ પ્રમાણપત્ર ધરાવતા હોય અને પરીક્ષા પહેલા અરજી કરેલ હોય તો. અરજી ક્યારે કરવાની છે? આ બધી તમારે જે પરીક્ષા આવતી હોય, શારીરિક કસોટી આવતી હોય એની પહેલા તમારે ત્યાં ભરતી બોર્ડને આપી દેવાનું. પછી માનો કે તમારે 21 તારીખ છે પરીક્ષા છે તમારી શારીરિક કસોટી, તમે 22 તારીખે ભરતી બોર્ડને રિક્વેસ્ટ કરવા જાવ છો કે મારે આમ હતું, ચાલશે નહીં. તમારે તમારી તારીખ પહેલા એને આપવું પડશે તો જ તમારી તારીખની અંદર ફેરબદલી કરી દેવામાં આવશે. અહીંયા સ્પષ્ટપણે સૂચના લખી છે. હવે નોંધ વાંચીએ. નોંધ શું કે છે જુઓ. નોંધ વિશે નોંધમાં સહેજ જોઈએ તો ખાસ નોંધ: શારીરિક કસોટીના શરૂ થવાના દિવસથી દિન 3 પહેલા પહેલી અરજી ધ્યાને લેવામાં આવશે. શારીરિક કસોટી તમારી શરૂ થવાની છે, બરાબર. એમાં શું કીધું કે શારીરિક કસોટીના શરૂ થવાના દિવસથી દિન 3 એટલે કે દિવસ 3 પહેલા મળેલી અરજી ધ્યાને લેવામાં આવશે. કે પહેલા દિવસ કીધું છે, 3 દિવસ પહેલા કીધું. અરજી તમારે અહીંયા તો મેં તો આની પહેલા કીધું તમને કે 21 તમારે 22 તારીખે શરૂ થતું હોય તો 21 તારીખ 21 એ નહીં, 3 દિવસ પહેલા તમારે અરજી આપવાની. માનો કે તમારે 22 તારીખે કઈ અડચણ છે તો તમારે આ 22 તારીખ પહેલા 3 દિવસ એટલે 18 તારીખે તમારે એને પહોંચાડી દેવાનું. આવું કહેવા માંગે છે.
તમારે તારીખ બદલવી હોય તો આ રીતે બદલી શકશો. બીજું બી શું કે છે, ઉમેદવારની અરજી મળ્યા બાદ તારીખ બદલવા અંગેના હુકમો ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. અન્ય કોઈ માધ્યમથી જાણ કરવામાં આવશે નહીં. જેમાં તારીખ બદલવામાં આવેલ ઉમેદવારે જૂનો કોલ લેટર, એટલે કે એને જે જૂનો જ કોલ લેટર હોય એ જ જૂનો કોલ લેટર, નવો કોલ લેટર મળવા પાત્ર રહેશે નહીં. લઈને જણાવેલ તારીખ, સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે. આ શું છે? હવે તમે તારીખ બદલવા ગયા છો, 3 દિવસ તમે અગાઉ ભરતી બોર્ડને જાણ કરી તો ભરતી બોર્ડ તમને તારીખ તમારી બદલી દેશે. આ તારીખ બદલી એમાં તમને કોલ લેટર નવો નહીં મળે. યાદી તમારે આ વેબસાઇટ પર આવી જશે. આપણી LRD ની વેબસાઇટ છે એની ઉપર વેબસાઇટ પર આવી જશે. અને હવે તમારે જે જૂનો આ 22 તારીખનો જ કોલ લેટર છે એ કોલ લેટર લઈને જ જવાનું છે. નવો કોલ લેટર તમને આપવામાં આવશે નહીં. તારીખ તમને જણાવી દેવામાં આવશે બધાય ઉમેદવારોને. સી નંબર શું કે છે, જેની અરજી માન્ય કરવામાં આવેલ ન હોય અને બીજી કોઈ તારીખ આપવામાં આવેલ ન હોય તેવા ઉમેદવારોએ મૂળ કોલ લેટરમાં જણાવેલ તારીખ, સ્થળે શારીરિક કસોટી આપવાની રહેશે. હવે તમે બદલવા ગયા છો, બદલી નથી દીધેલું, તો તમારે જે તારીખ છે એની એ જ તારીખે જવાનું રહેશે ને એનો એ જ કોલ લેટર ને એના એ જ ગ્રાઉન્ડે જવાનું રહેશે. બરાબર. ડી નંબર શું કે છે, તારીખ બદલવામાં આવેલ ઉમેદવારોને જે મૂળ તારીખ છે તેના પહેલા કે તેના પછી કોઈ પણ તારીખ આપવામાં આવશે. એવું નથી, અહીંયા તમને હજી સ્પષ્ટતા કરી કે ભાઈ તમારે 22 તારીખે કઈક લગ્ન છે તો કદાચ તમને 21 તારીખ પણ આપી દે. ચાલો ભાઈ મારે લગ્ન છે કે ભાઈ 21/2/2026 લગ્ન છે તો કદાચ ભરતી બોર્ડ ને મજા આવી તો એ તો ભાઈ તમને પછી 20 કે 19 તારીખ આપી દે, 19/2 આપી દે કદાચ, તો એ તારીખે પણ તમારે જવાન રહેશે. અને પછી કદાચ પાછળ રાખે તમને, એ પછીની સમય આપે, એ પછીનો તારીખ આપે તો તમારે એ તારીખ છે એ માન્ય રાખવાની રહેશે. એવું આપણને અહીંયા ડી નંબર ની અંદર કહેવામાં આવ્યું છે. બરાબર. ઈ શું કે છે, પરીક્ષાની તારીખ વીતી ગયા બાદ કોઈ પણ સંજોગોમાં તારીખ બદલી આપવામાં આવશે નહીં. તમને પહેલા જ કહી દીધું કે 3 દિવસ અગાઉ તમારે તારીખ બદલવા માટે રિક્વેસ્ટ કરવાની છે, પછી તારીખ બદલી દેવામાં આવશે નહીં. બરાબર. એફ આપણે જોઈ લીધું. એફ શું કહેવા માંગે છે કે પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ એમની તારીખ ક્યારે છે, 21/1/2026 થી 9/2/2026. બેનો માટે તો કે 21/1/2026 થી 7/2/2026. બરાબર. એફ જોઈ લીધું. પછી જી આજ છે કે મેલ ઉમેદવારો જે છે LRD ના એમની તો કે 10/2/2026 થી 13/3/2026 અને LRD ફિમેલ છે એની 9/2/2026 થી 6/3/2026 સુધી પરીક્ષા શારીરિક કસોટી છે. જી. બરાબર. હવે આપણે એચ માં જતા રહીએ છીએ. શું કે છે, જે કોઈ ઉમેદવારોને યોગ્ય કારણસર શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરિયાત ઊભી થાય તો તેઓએ પોસઈ કેડર એટલે પોલીસ ઇન્સ્પેક્ટર કેડર માટે પુરુષ ઉમેદવારોની છેલ્લી તારીખ 9/2/2026 જામનગર ખાતે છેલ્લી 8/2/2026, મહિલા ઉમેદવારોની છેલ્લી 7/9/2026 એને અમદાવાદ ખાતે છેલ્લી 5/2/2026 તથા રાજકોટ પોલીસ તાલીમ શાળા વડોદરા ખાતે છેલ્લી તારીખ 6/2/2026 સુધી જ ફાળવવામાં આવશે. એટલે અહીંયા તમને ક્યાં સુધી કોની છૂટછાટ આપવામાં આવશે એ વિશે તમને વાત કરી છે. બરાબર. કઈ તારીખ સુધીમાં તમને ક્યાં ફાળવવામાં આવશે, તમને છૂટછાટ મળશે એના વિશે વાત કરી છે. આઈ નંબર છે ફક્ત લોકરક્ષક કેડર માટે. હવે ઓલું પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ હતું, હવે લોકરક્ષક એટલે કે તમે જેને LRD કયો છો, કોન્સ્ટેબલ કયો છો, એના માટે ફક્ત લોકરક્ષક કેડર માટે પુરુષ ઉમેદવારીની છેલ્લી તારીખ તો કે 13/3/2026. SRPF ગ્રુપ 7 નડિયાદ, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, જામનગર ખાતે છેલ્લી તારીખ 12/3/2026 અને મહિલા ઉમેદવારો છે અને 6/3/2026 રાજકોટ ખાતે છેલ્લી 3/3/2026 સુધી ફાળવવામાં આવશે. આગળ જોઈએ મિત્રો, જે નંબર શું કે છે, જે માજી સૈનિકો માટે છે. માજી સૈનિક
ઉમેદવારોની શારીરિક કસોટી 6/2/2026 અને 7/2/2026 ના રોજ યોજાનાર છે. એમને 2 જ દિવસ છે, 6 અને 7 ફેબ્રુઆરી. બરોબર. હવે એમાં શું કહેવામાં આવ્યું છે? યોજાનાર હોવાથી તારીખ બદલવા માંગતા હોય તેવા ઉમેદવારોને તારીખ 6 અને 7/2026 એટલે ફેબ્રુઆરી બરાબર દિવસ સિવાય અન્ય કોઈ તારીખ ફાળવી શકાશે નહીં, એવું અહીંયા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે માજી સૈનિક માટે. પછી કે છે ઉપરોક્ત બાબતે તમામ ઉમેદવારોએ નોંધ લેવી. બરાબર, આ સ્પષ્ટતા કરી છે. તો હવે મિત્રો ખાસ તમામ ઉમેદવારોને એક જ જણાવવાનું છે, તમામ વિદ્યાર્થીઓને એક જ જણાવવાનું છે, ખાસ કરીને પીએસઆઈ અને પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ. નિશ્ચિંત થઈ જાઓ, મગજથી ફ્રેશ થઈ જાઓ, શારીરિક રીતે ફ્રેશ થઈ જાઓ. હવે તમારો એક જ ગોલ હોવો જોઈએ કે ગ્રાઉન્ડ પાસ કરવાનું છે, ગમે તેમ થાય ગ્રાઉન્ડ પાસ કરવાનું છે અને એ સિસ્ટમ થી કરવાનું છે. મેં તમને કઈ સિસ્ટમ વાપરવી હવે તમને કહી દીધું અને અગાઉના લેક્ચરોમાં ઘણીવાર કીધું છે. બરાબર. બસ મિત્રો વધારે તો કઈ હજી કેવું નથી. આ કોન્સ્ટેબલ છે, એલઆરડી છે, બેનો ભાઈઓ માટે ખૂબ ઘણો બધો સમય છે, હજી આરામથી લડી લેજો. હજી ગ્રાઉન્ડ શરૂ ન કર્યું હોય કરી દેજો. હજી તો છેલ્લે તમારે પરીક્ષા હશે તો આરામથી તમારે હજી પણ થઈ જશે. હવે તમે જુઓ તો 21 થી કઈ તારીખ સુધી છે? 21 થી 13 ફેબ્રુઆરી સુધી છે. તો 13 ફેબ્રુઆરીએ એલઆરડી ના કોક ભાઈઓનો તો વારો હશે જ ભાઈ. 30 દિવસ અહીંયા તમને મળ્યા છે કે જે અહીંયા આ પીએસઆઈ છે એનું 9/2/2026 પૂર્ણ થશે. ત્યાં તમને મળ્યા છે કેટલા? તો કે 30 દિવસ સુધી. અને પછી અહીંયા તમે જુઓ તો 30 દિવસ જેવો અહીંયા સમય ગણો તો હજી 60 દિવસ જેવો સમય છે. અને આ 30 40 35 40 દિવસ કોને મળશે? 50 દિવસ 45 દિવસ કોને મળશે? 60 દિવસ કોને મળશે? એ તમારી પાસે છે. કોલ લેટર તમારી પાસે છે, તમારી આગળ તમામ ડિટેલ હશે. બરાબર. એટલે હજી દાનતથી લડી લો તો હજી કઈ એમ કહેવાય કે સમય સૂકી નથી ગયા. મનથી મુંજાઈ નથી જવાનું, શારીરિક રીતે મુંજાઈ નથી જવાનું. બસ મિત્રો વધારે કઈ કહેવું નથી. આગલા લેક્ચર સાથે મળીશું, એમાં આપણે ખૂબ વ્યવસ્થિત વાત કરીશું.